નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, ગુરુજનો, ભાઈઓ બહેનો, યુવાનો. સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પાર્ટ 1 શીખ્યા હતા, બરાબર. આજે એનો પાર્ટ 2 એટલે કે બીજો ભાગ શીખીશું. આજે આપણે સાદા વર્તમાનકાળના નકાર વાક્યો શીખીશું. નકાર વાક્યો એટલે શું? તો જે આકાર વાક્ય હોય એનો નકાર બનાવી દેવાનો. એકદમ સરળ છે. આપણે સાદા વર્તમાનકાળનો કોઠો જે ભણ્યા હતા અગાઉ એ આપને યાદ હોવો જોઈએ. હું ફટાફટ બોલી જાઉં છું, આપ સાંભળી લો. આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, હી ડઝ, સી ડઝ, ઇટ ડઝ, ધે ડુ. એટલે આ કોઠો આપણે યાદ હોવો જોઈએ, જેથી કરીને આપણે નકાર વાક્ય બનાવવું હોય તો કયા કરતાં પછી ડુ આવે છે અને કયા કરતાં પછી ડઝ આવે છે એ આપણને યાદ હોવું જોઈએ. તો આપણને કોઠો યાદ હોવો જોઈએ, જેથી આપણે ચોક્કસ નકાર વાક્યો સહેલાઈથી બનાવી શકીએ. તો લેટ્સ બિગિન ટુડેઝ નેગેટિવ સેન્ટેન્સીસ. પહેલું વિધાન, આઈ ગો ટુ પાટણ, એટલે કે હું પાટણ જાઉં છું. આ વાક્યનો આપણે નકાર બનાવવો હોય તો એકદમ સરળ છે. જે ગોની છે, ગોની આગળ આપણે ડુ નોટ લગાવી દઈએ એટલે નકાર બની જાય છે. શું બને છે વાક્ય? આઈ ડુ નોટ ગો ટુ પાટણ, હું પાટણ જતો નથી. બીજું વિધાન, યુ ઇટ એન એપલ, તમે સફરજન ખાઓ છો. યુ એટલે તમે અથવા તું, ઇટ એટલે ખાવાનું, એન એપલ એટલે સફરજન, તમે સફરજન ખાઓ છો. તું સફરજન ખાય છે એવું પણ વાક્ય બની શકે છે. એનો નકાર શું બનશે? યુ ડુ નોટ ઇટ એન એપલ, તમે સફરજન ખાતા નથી. ત્રીજું વિધાન, હી ક્લાઇમ્સ અપ અ ટ્રી, તે વૃક્ષ ઉપર ચડે છે. તો એનું શું બન્યું નકાર? હી ડઝ નોટ ક્લાઇમ્બ અપ અ ટ્રી, તે વૃક્ષ ઉપર ચડતો નથી. અહીંયા આપણે ધ્યાન રાખીશું કે ત્રીજા વિધાનમાં હી પછી ક્લાઇમ્બ ક્રિયાપદ છે, ક્લાઇમ્બ પછી એસ આવેલો છે. એસ આપણે અગાઉના વિડીયોમાં જોયો હતો કે ત્રીજા પુરુષ એકવચન પછી કોઈ પણ ક્રિયાપદ આવે તો તેને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે છે. એ નિયમના કારણે ક્લાઇમ્બ ક્રિયાપદ પછી એસ લાગેલો છે. તો આપણે એનો નકાર બનાવવા માટે શેનો ઉપયોગ કર્યો? અગાઉના બે વાક્યમાં આપણે ડુનો ઉપયોગ કર્યો હતો, અને અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો છે નકાર બનાવવા માટે? ડઝનો. એટલે કે હી ડઝ નોટ ક્લાઇમ્બ અપ અ ટ્રી. કોઠો યાદ રાખીશું તો ચોક્કસ ખ્યાલ આવશે. અને એક સિમ્પલ ટ્રીક છે કે હી સી ઇટ પછી ડઝ આવે છે, આટલું યાદ રાખીશું તો પણ ચાલશે. તે વૃક્ષ ઉપર ચડતો નથી. ચોથું વિધાન, સપના બાઇઝ અ પેન, સપના પેન ખરીદે છે. એનું શું બની છે નકાર? સપના ડઝ નોટ બાય અ પેન, સપના પેન ખરીદતી નથી. પાંચમું વિધાન, ધ બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય, ધ બર્ડ એટલે પક્ષી, ફ્લાઇઝ એટલે ઉડે છે, ઇન ધ સ્કાય એટલે આકાશમાં, પક્ષી આકાશમાં ઉડે છે. તેનું નકાર શું બન્યું? ધ બર્ડ ડઝ નોટ ફ્લાય ઇન ધ સ્કાય, પક્ષી આકાશમાં ઉડતું નથી. ત્રીજા, ચોથા, પાંચમા વિધાનમાં ડઝનો ઉપયોગ થયો છે, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. વિદ્યાર્થી મિત્રો, આપને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું અવનવા વિડીયો મૂકું તો આપણે નોટિફિકેશન મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.